વિદ્યાર્થી મિત્રો આપણે નર અને માદા દેડકાના પ્રજનન અંગો જે છે આપણે જે અંતસ્થ રચના જે છે એ અંતસ્થ રચનાની આપણે વાત કરી. હવે આગળ આપણે વાત કરીએ છીએ મૈથુનની ક્રિયાની ફલનની ક્રિયા અને ફલિતાંડનો વિકાસ. દેડકાની અંદર મૈથુનની ક્રિયા છે કેવી રીતે થાય? તો નર અને માદા દેડકો જે છે એ પ્રજનન ઋતુ દરમિયાન માદા દેડકાની ઉપર નર દેડકો જે છે એ સ્થાપિત થાય અને આ નર દેડકો જે છે એ માદાના શરીરના ઉપરના ભાગે અગ્ર ઉપાંગોમાં આવેલી જે મૈથુન ગાદી જે છે એ મૈથુન ગાદી અગ્ર ઉપાંગો દ્વારા એની સાથે જકડે છે. હવે આવી રીતે બંને નર અને માદા દેડકો જે છે લાંબા સમય સુધી એકબીજા સાથે જોડાયેલા રહે. થોડા સમય પછી જ્યારે માદા દેડકો ઉત્તેજિત થાય ત્યારે એ માદા જે છે એ શુક્રકોષો જે છે માદા અંડકોષો જે છે એ મોટી સંખ્યામાં પાણીમાં મુક્ત કરે. વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન રાખજો કે દેડકાને ફલનની અથવા તો ફલનની જે ક્રિયા છે મૈથુનની ક્રિયા છે ક્રિયા માટે પાણી આવશ્યક. પાણીની અંદર જ એના ફલન અને ફલિતાંડનો વિકાસ અથવા તો ગર્ભનો વિકાસ અને એમાંથી રૂપાંતરણની અવસ્થા દ્વારા પુખ્ત દેડકો જે છે એ પાણીની અંદર જ અસ્તિત્વમાં આવે છે અને એટલા માટે દેડકો જમીન અને પાણી એમ બંને નિવાસ સ્થાનોમાં વસવાટ કરે. એટલે દેડકાને પ્રજનનની ક્રિયા અને ફલનની ક્રિયા માટે પાણી આવશ્યક છે. એટલે માદા દેડકો જે છે એ જ્યારે ઉત્તેજિત થાય એટલે એ માદા મોટી સંખ્યામાં પાણીની અંદર અંડકોષો જે છે. હવે આ અંડકોષો ઉપર નર જે પોતાના શુક્રકોષો જે છે તે શુક્રકોષો મુક્ત કરે છે. ત્યાર પછી નર અને માદા દેડકા જે છે બંને છૂટા. હવે નર અને માદા પૈકી કોઈ પણ પ્રાણી પેલા નર અને માદા જનન કોષો જે છે એ પાણીમાં મુક્ત કર્યા પછી એની પાસે ફરીથી જતા. હવે આ નર અને માદા અંડકોષો જે છે એ નર અને માદા અંડકોષોનું પાણીની અંદર ફલન. નર અને માદા શુક્રકોષ નર અને માદા જનનકોષ જે છે એ જનનકોષનું પાણીમાં યુગ્મન થાય છે ત્યારેથી ફલન થાય અને આ ફલનના પરિણામે ફલિતાંડની રચના. હવે આવા ફલિતાંડ જે છે કે પાણીની અંદર આપણને જોવા મળે. અહીં આગળ દરેક પુખ્ત માદા જે છે એ માદાનો એક અંડપીંડી જે છે એ પ્રત્યેક માદા લગભગ મોટી સંખ્યામાં અંડકોષો મુક્ત કરે છે અને આવા એક માદા દ્વારા દરેક મૈથુન દરમિયાન 2500 થી 3000 જેટલા ઈંડા. હવે એ દરેક ઈંડા જે છે એ ફલિત થાય અને એમાંથી આવી મોટી સંખ્યામાં ફલિતાંડો અને આવા ફલિતાંડ જે છે કે જે પાણીની અંદર વૃદ્ધિ અને વિકાસ. દેડકાની અંદર ફલન જે છે એ બાહ્ય પ્રકારનું છે. બાહ્ય અને પરફલન પ્રકારનું. પરફલન એટલા માટે કહેવાય કે નરના શુક્રકોષ છે માદાના અંડ શરીરમાં દાખલ થઈને અંડકોષ સાથે ફલનની ક્રિયા કરતા નથી પણ એને નર જે છે પોતાના શુક્રકોષોને પાણીમાં મુક્ત કરે છે માદાના દેહની બહાર. એટલે બંનેનું માદાના દેહની બહાર પાણીના માધ્યમમાં જોડાણ થાય ત્યારે બાહ્ય ફલન કહેવામાં આવે અને આવું ફલન જે છે એ
નર અને માદાની અંદર ભાગ લેતા નથી, ફલન કરવા માટે કોઈ ક્રિયા કરતા નથી, પણ એ પાણીમાં મુક્ત કરી દે એટલે પર ફલન થાય તો આને કહેવાય છે ફલન. આવી રીતે માદા અને નરના શુક્રકોષો અને અંડકોષો જે છે એની વચ્ચે મોટી સંખ્યામાં મુક્ત થયેલા અંડકોષ જે છે એ શુક્રકોષ વડે એનું ફલન છે. ત્યાર પછી આ ફલિતાંડ જે છે એ ફલિતાંડમાંથી ભ્રૂણની રચના ઉત્પન્ન થાય એટલે ભ્રૂણનો વિકાસ. ભ્રૂણ જે છે એ ભ્રૂણ વિકસી સીધું પુખ્ત પ્રાણીમાં રૂપાંતર પામતું નથી, પણ એ ફલિતાંડ જે છે ભ્રૂણ જે છે એ ડીંબ જેવી સ્વરૂપમાં દેડકાની અંદર જે ફલિતાંડ બન્યું એ ફલિતાંડમાંથી સીધો જ પુખ્ત પ્રાણી ઉત્પન્ન થતું નથી, પરંતુ એમાંથી ડિંબીય રચના ઉત્પન્ન થાય જેને ડિંબ કહેવામાં આવે. અને આ ડિંબ જે છે એ ત્યાર પછી રૂપાંતરની વિવિધ વિકાસની ક્રિયાઓ છે એ ક્રિયાઓમાં પસાર થઈ અને અંતે પુખ્ત પ્રાણીમાં ફેરવાય છે. તો આ ડિંબ જે છે એ ડિંબ રૂપાંતરની વિકાસની વિવિધ અવસ્થાઓ છે, તો એ વિકાસની રૂપાંતરણ અવસ્થાઓમાં પસાર થઈ પુખ્ત પ્રાણીમાં અંતે પુખ્ત પ્રાણીમાં ફેરવાય. હવે આ દેડકો જે છે એ દેડકાનું ફલિતાંડ અથવા તો ભ્રૂણ જે છે એ ભ્રૂણ પુખ્ત પ્રાણીમાં ફેરવાય ત્યારે આ રૂપાંતરની વિવિધ અવસ્થાઓ જે છે એ અવસ્થાઓમાં એ પસાર થાય અને આવી જુદા જુદા પ્રકારની જે રૂપાંતરની અવસ્થાઓ જે છે એ અવસ્થાઓને કહેવામાં આવે છે. તેમાં ડિંબ જે છે અહીંયા દરેક અવસ્થાઓ જે છે અહીંયા બતાવું છું. ભ્રૂણ જે છે એ ભ્રૂણમાંથી ડિંબ ઉત્પન્ન થાય. આ ડિંબ જે છે એ ત્યાર પછી નવજાત ટેડપોડમાં ફેરવાય. આ નવજાત ટેડપોડ જે છે એ આ રૂપાંતરની વિવિધ અવસ્થાઓમાં પસાર થાય ત્યારે એ જુદી જુદી અવસ્થાઓ ધારણ કરે અને આવી જુદી જુદી અવસ્થાઓ જે છે એમાં સૌથી પહેલી અવસ્થા જે છે એ છે બાહ્ય ધારણવાળી અવસ્થા. બાહ્ય ધારણવાળી અવસ્થા. એના પછી બીજી અવસ્થા જે આવે એને કહેવામાં આવે છે અંતસ્થ ધારણવાળી અવસ્થા. અને આ અંતસ્થ ધારણવાળી અવસ્થા જે છે એના પછી જે અવસ્થા આવે એને કહેવામાં આવે છે પશ્વ ઉપાંગવાળી અવસ્થા. પશ્વ ઉપાંગવાળી અવસ્થા. આ પશ્વ ઉપાંગવાળી અવસ્થા પછી ચતુષ્પાદ અવસ્થા. અને આ ચતુષ્પાદ અવસ્થા જે છે એ જે પૂંછડી ધરાવે છે, જે પૂંછડી ત્યાર પછી અદ્રશ્ય થાય છે અને પૂર્ણ પાણી જે છે ફેરવાય. તો આ રીતે દેડકાની અંદર ભ્રૂણનો જે વિકાસ છે એ ડિંબમાં થાય. ડિંબમાંથી એ ટેડપોડ જેવી અવસ્થામાં આવે અને આ ટેડપોડ જે છે એ ત્યાર પછી નવજાત ટેડપોડમાં રૂપાંતર પામે અને એ નવજાત ટેડપોડ જે છે આવી જુદી જુદી રૂપાંતરની અવસ્થાઓ જે છે આધારે બાહ્ય ધારણવાળી અવસ્થા, ત્યાર પછી અંતસ્થ ધારણવાળી અવસ્થા, ત્યાર પછી અંતસ્થ ધારણવાળી
અશ્વ ઉપલવાળી અવસ્થા અને પશુ ઉપલવાળી અવસ્થા પછી ચતુષ્પાદી અવસ્થા દરમિયાન એક પૂંછડી ધરાવે છે એટલે કે આ બધી અવસ્થાઓ જે છે એ અવસ્થા નવજાત પેડગુલ જે છે એ નવજાત પેડગુલ પૂંછડી ધરાવે એટલે અહીંયા આપણે દરેક અવસ્થાઓની અંદર પૂંછડી જોવા મળે અને અંતે ચતુષ્પાદ અવસ્થા પછી આ પૂંછડી જે છે દ્રશ્ય થાય અને આ પ્રાણી જે છે ત્યારે પૂર્ણ પ્રાણીની અંદર એટલે જેવો પુખ્ત દેડકું દેખાય એવા જ આવા 12 પ્રાણીની અંદર છે અને ત્યાર પછી એ 12 પ્રાણી જે છે એ આ ચોમાસાની ઋતુ દરમિયાન પુષ્કળ પ્રમાણમાં ખોરાક ગ્રહણ કરી અને પૂર્ણ વિકસિત પ્રાણી બની અને મોટા કદનું બને આવું મોટા કદનું પ્રાણી જે છે એ ચોમાસાનું ઋતુ પૂર્ણ થઈ જાય કારણ કે દેડકાનું જીવન ચક્ર જે છે એમાં મોટા ભાગનું જે જીવન ચક્ર જે છે જન્મથી લઈને પુખ્ત અવસ્થા સુધી એ ચોમાસાની ઋતુમાં જોવા મળે બીજી ચોમાસાની ઋતુ આવે ત્યારે એ પુખ્ત પ્રાણી જે છે કે જે નર અને માદા પ્રજનન અંગો ધરાવતું હોય એ પ્રજનન અંગ ધરાવતું પ્રાણી જે છે એ બીજી ચોમાસાની ઋતુ દરમિયાન શુક્રકોષો અને અંડકોષો ઉત્પન્ન કરે ફરીથી પાછા ફલનની ક્રિયા કરે અને ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ પામી અને પુખ્ત પ્રાણીઓ અથવા 12 પ્રાણીઓ ચોમાસાની અંદર આવા મોટા કદનો બનેલો દેડકો જે છે એ ત્યાર પછી શીત નિંદ્રા અને ગ્રીષ્મ નિંદ્રાની અંદર સુષુપ્ત અવસ્થામાં જતો જ્યારે ગ્રીષ્મ નિંદ્રા પછી ચોમાસાની ઋતુ આવે એટલે ફરીથી આ ઘરની અંદર રહેલો સુષુપ્ત અવસ્થામાં રહેલો દેડકો જે છે સક્રિય થાય છે અને જમીનમાંથી બહાર અને પુષ્કળ પ્રમાણમાં ખોરાક લઈ અને એ સુષુપ્ત અવસ્થા દરમિયાન જ્યારે પોતે ખૂબ જ નાના કદનો બની ગયો હોય મોટા કદનો બને છે પોતાના પૂર્ણ વિકસિત અંગો જે છે પ્રજનન અંગો એના દ્વારા એ નર અને માદા પ્રજનન કોષો જે છે ઉત્પન્ન કરે છે ફલનની ક્રિયા કરે છે મૈથુનની ક્રિયાના ફલન કરે ફલનમાંથી ભ્રૂણ બને અને એ ભ્રૂણનો વિકાસ થઈ અને આખું પોતાનું જીવન ચક્ર પૂર્ણ કરી અને ફરીથી પાછા નવા બાળ પ્રાણીઓ ઉત્પન્ન થાય એ બાળ પ્રાણી ફરીથી પાછા શીત નિદ્રાની નિદ્રામાં જતા રહે તો આ છે દર દેડકાની અંદર જોવા મળતી મૈથુનની ક્રિયા અને ફલનની ક્રિયા અને અંતે ફલિતાંડનો વિકાસ તો આવી રીતે આ વાત કરી આપણે દેડકાના જુદા જુદા પ્રજનન કોષી છે એ વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ તમે નર અને માદા પ્રજનન અંગો જે છે અને એના દ્વારા થતી ફલનની ક્રિયા જે છે એ ફલનની ક્રિયાને તમે જોઈ શકો હવે આગળ આપણે વાત કરીએ છીએ કે આ દેડકો જે છે એનો માનવ સાથેનો સંબંધ વિદ્યાર્થી મિત્રો દરેક પ્રાણી જે છે આપણે 3 પ્રાણીનો અભ્યાસ કર્યો અને દરેક પ્રાણીની અંદર માનવ સાથેના સંબંધની આપણે ચર્ચા કરી અળસિયું જે છે એનો માનવ સાથેનો જે સંબંધ જે છે એ મિત્ર તરીકેનો છે આપણે આગળ જોયું હવે આવી જ રીતે આપણે વાત કરીએ કે દેડકાનો અને માનવ વચ્ચેનો સંબંધ જે છે એ કેવો છે કેવા પ્રકારનો છે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે દેડકાનો માનવ સંબંધ વિદ્યાર્થી મિત્રો તમે ચેતનની અંદર દેડકાઓ જે છે એ જોયા હશે અને આ દેડકા જે છે એનો ખોરાક શું છે તો આપણે વાત કરીએ કે દેડકો જે છે માંસાહારી પ્રાણી આપણે આગળ એના પાચન માર્ગની અંદર વાત કરી કે દેડકાનો પાચન માર્ગ છે ટૂંકો છે કેમ ગરદનનો અભાવ છે કેમ તો એ માંસાહારી છે એ કીટકો જે છે એ કીટકોનો ખોરાક તરીકે ઉપયોગ એટલે આવો દેડકો જે છે એનો માનવ સાથેનો સંબંધ જે છે લાભ નથી ટૂંકમાં આપણે મિત્ર કહીશું ખેડૂત મિત્ર તો દેડકો જે છે એ ખેડૂત મિત્ર કહેવાય છે કારણ કે ખેતરની અંદર નુકસાન કરતા જે કીટકો જે છે એ કીટકોનો એક ખોરાક તરીકે ઉપયોગ કરે છે એટલે આ એક સંબંધની આપણે વાત કરી કે ભાઈ ખેડૂત મિત્ર તરીકે અથવા દેડકા અને મનુષ્ય વચ્ચે આપણને આવો લાભદાયક સંબંધ જે જોવા મળે છે કારણ કે દેડકો જે છે એ કીટકો
અને ઉપદ્રવકારી જીવજંતુ જે કહેવાય, ઉપદ્રવકારી જીવજંતુ જે છે એનો ખોરાક તરીકે પાકનું રક્ષણ કરે છે. તો આ એક સંબંધ. બીજો સંબંધ આપણે જોઈએ તો દેડકો જે છે એ પર્યાવરણનું સંતુલન જાળવે છે. કેવી રીતે દેડકો પર્યાવરણનું સંતુલન જાળવે? તો દેડકો નિર્સન તંત્રની આહાર શૃંખલા અને આહાર ઝાડ જે છે એના માટેની એક મહત્વની કડી છે. નિર્સન તંત્રના આહાર શૃંખલા અને આહાર ઝાડ અથવા તો પોષણ શૃંખલા અને પોષણ ઝાડની મહત્વની કડી. દેડકો માંસાહારી એટલે એ કીટકોનો ખોરાક તરીકે. હવે આવા કીટકો જે છે એ વનસ્પતિનો ખોરાક તરીકે એટલે ઉત્પાદકો જે છે એ ઉત્પાદકો ઉપર આ કીટકો જે છે જે આપણે તૃણહારી કહીએ એ એના ઉપર આધાર રાખે છે અને આ કીટકો જે છે એનો દેડકો જે છે ખોરાક તરીકે ઉપયોગ કરે. આપણે આગળ વાત કરી હતી શરૂઆતની અંદર કે કેટલાક પ્રાણીઓ દેડકાના દુશ્મનો છે. તે દુશ્મનો એટલે દેડકાનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને આવા પ્રાણીઓ એટલે કેટલાક પક્ષીઓ અને સાપ અને મનુષ્ય. એટલે મનુષ્ય દેડકાનો શિકાર કરે, દેડકો જે છે એ કીટકોનો શિકાર કરે, કીટકો જે છે પ્રાણીઓનો શિકાર કરે એમાંથી ખોરાક. અને આ પક્ષીઓ અને કીટકો જે છે એનો ઉચ્ચ કક્ષાના માંસાહારી પ્રાણીઓ જે છે શિકાર તરીકે ઉપયોગ કરે. એટલે અહીંયા તમે જુઓ કે દેડકો આ નિર્સન તંત્રની અંદર આવેલી આહાર શૃંખલા અને આહાર ઝાડ જે છે એમાં એક મહત્વનું કડીરૂપ પ્રાણી અને એના કારણે એ પર્યાવરણનું સંતુલન જાળવવાનું કામ કરે. તમને કારણ પૂછે કે દેડકો પર્યાવરણનું સંતુલન જાળવે છે, કારણ આપી સમજાવો તો તમારે આખો મુદ્દો જે છે એની અંદર ઓળખવો પડે. ત્રીજો મુદ્દો છે તમારો મહત્વની છે એ વાત કરીએ કે કેટલાક દેશોની અંદર દેડકાના માંસક પગો જે છે એનો મનુષ્ય દ્વારા ખોરાક તરીકે કેટલાક દેશોમાં દેડકાના માંસલ ઉપાડો જે છે એ ઉપાડોનો ખોરાક તરીકે ઉપયોગ. અને ચોથો છે મહાશાળાઓ એટલે કે કોલેજો અને યુનિવર્સિટીમાં કોલેજો અને યુનિવર્સિટીઓમાં જ્યાં સંશોધન કેન્દ્રો આવેલા છે, અભ્યાસ કેન્દ્રો આવેલા છે, ત્યાં આગળ કોલેજો અને યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ પ્રાણી અભ્યાસ માટે ઉપયોગ કરે છે. વિદ્યાર્થી મિત્રો અગાઉ ધોરણ 12 ની અંદર આ દેડકાનું સંપૂર્ણ જીવનચક્ર અથવા તો એની બાહ્યાકાર અને અંતસ્થ રચનાનો અભ્યાસ આવતો હતો અને એની અંદર 12મા ધોરણની અંદર સ્કૂલોની પ્રયોગશાળા કે વિજ્ઞાન પ્રયોગશાળાની અંદર આ દેડકાની આંતરિક અને બાહ્ય રચનાનો અભ્યાસ કરવામાં ઉપયોગમાં લેવામાં આવતો. બાહ્યાકાર રચના જે છે બાહ્ય રેખા દ્વારા
અને અંતસ્થ રચના જે છે એ છેદ લઈ એનું ડિસેક્શન કરી અને અંદર તંત્ર જે છે કે પાચન તંત્ર છે, પ્રજનન તંત્ર છે, ઉત્સર્જન તંત્ર છે, પરિવહન તંત્ર છે, ચેતાતંત્ર છે, બરાબર. તો આ બધા જે તંત્રો જે છે એ તંત્રોનો ઉપયોગ અભ્યાસ માટે આ દેડકાનો કરવામાં આવતો છે. પરંતુ 1991ની સાલ પછી આ દેડકાનો શાળા કક્ષાએ પ્રયોગશાળાની અંદર અભ્યાસ માટે ઉપયોગ જે છે એ ઉપયોગ પર પ્રતિબંધ લાવવામાં. હવે એ સમય દરમિયાન પ્રયોગશાળાની અંદર પ્રતિબંધ કરી દીધો, પણ થિયરીમાં ટેક્સ્ટબુકની અંદર એનો અભ્યાસ તો હતો જ, એટલે આપણે ત્યાર પછી 4 દ્વારા અભ્યાસ કરવામાં. અત્યારે હાલ જે મોટી મોટી કોલેજો છે અથવા તો યુનિવર્સિટી જેવી જ્યાં સંશોધન કેન્દ્રો આવેલા છે ત્યાં આગળ આ પ્રાણી અભ્યાસ માટે દેડકાનો કોલેજની અંદર બીએસસી અને એમએસસી માં ઝૂઓલોજી પ્રાણીશાસ્ત્રની અંદર આવા પ્રાણીઓ જે છે એમાં અળસી પણ આવે, વંદો પણ આવે, દેડકો પણ આવે, ઉંદર પણ આવે, સસલું પણ આવે, તો એ બધાનો પ્રાણી અભ્યાસ માટે ઉપયોગ કરવામાં આવે. જ્યારે એનાથી આગળ મેડિકલની અંદર જાઓ તો એમબીબીએસ ની અંદર મનુષ્યનો જે દેહ છે એ પ્રાણી જીવનો ત્યાં આગળ અભ્યાસની અંદર ઉપયોગ કરવામાં આવે છે. તો આ દેડકાનો માનવ સાથેનો સંબંધ છે કે જે આપણે જુદા જુદા પ્રકારે જોવા મળે છે. એક છે ખેડૂત મિત્ર તરીકે, બીજો છે પર્યાવરણ સંતુલન જાળવવા માટે, ત્રીજો છે કેટલાક દિવસોની ખોરાક તરીકે, અને મોટા ભાગની કોલેજો અને યુનિવર્સિટીની અંદર સંશોધનની અંદર વિદ્યાર્થીઓ છે એ પ્રાણીઓનો અભ્યાસ કરવા માટે દેડકો જે છે ઉપયોગ કરે. તો આ છે દેડકાનો માનવ સાથેનો સંબંધ. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આગળ પૃષ્ઠવંશી પ્રાણી દેડકો જે છે એનો આપણે અભ્યાસ કર્યો. આ પ્રકરણની અંદર આપણે 3 પ્રાણીઓનો અભ્યાસ કર્યો. એમાં 3 જે છે અપૃષ્ઠવંશી અને પૃષ્ઠવંશી પ્રકારના પ્રાણીઓ હતા. પહેલા આપણે અળસિયાનો અભ્યાસ કર્યો, ત્યાર પછી આપણે વંદાનો અભ્યાસ કર્યો અને ત્યાર પછી આપણે દેડકાનો અભ્યાસ. તો આવા ત્રણેય પ્રાણીઓના બાહ્યકાર અને અંતસ્થ રચનાના અભ્યાસ દ્વારા આપણે પ્રાણીઓમાં ઉદ્વિકાસ કેવી રીતે થયો એનો આપણે અભ્યાસ કરી શકીએ. અળસિયાની અંદર જોયું કેવા પ્રકારની અંતસ્થ રચના હતી, વંદાની અંદર એના કરતા થોડી સુવિકસિત અને દેડકાની અંદર એના કરતા પણ સુવિકસિત રચના હતી. તો તમે જોઈ શકો છો કે પ્રાણીઓની અંદર ઉદ્વિકાસ થયા અને સરળ પ્રાણીઓમાંથી જટિલ અથવા તો અપૃષ્ઠવંશી પ્રાણીઓમાંથી પૃષ્ઠવંશી પ્રાણી કેવી રીતે ઉત્પન્ન થયા તે આપણે આ પ્રકરણની અંદર દેડકાની, વંદાની અને અળસિયાની તથા એની પેશીઓ જે છે એ પેશીઓ દ્વારા આપણે બાહ્યકાર અને અંતસ્થ રચના દ્વારા આપણે અભ્યાસ કરી શકીએ.